અમદાવાદ શહેરમાં રાતભરથી ધોધમાર વરસાદ પડ્યો અને ચારે બાજુ જળબંબાકાર થયું। પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, ચારે બાજુ પાણી ભરાયાથી અમદાવાદીઓ હેરાન પરેશાન થઈ ગયા। તો આ અલગ અલગ તસવીરો મેં આપને અમદાવાદ શહેરની બતાવી રહ્યા છે। થલતેજ, મણિનગર, બોપલ, મકરબા, સરસપુર અને અન્ય કોતરપુરનો જે વિસ્તાર છે ત્યાં જળમગ્નની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। થલતેજ મણિનગરના જે મુખ્ય માર્ગો છે ત્યાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી। વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા। કોતરપુર પાસેના નોબલનગરમાં જળબંબાકારની સ્થિતિ। નોબલનગરથી ભદ્રેશ્વર એરપોર્ટ તરફ જવાનો રસ્તો બંધ। પાણી ભરાઈ જતા એક તરફનો માર્ગ બંધ કરાયો। પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર વન વે કરવામાં આવ્યો। વળાંક પર પાણી ભરાવાથી વાહનો બંધ થઈ ગયા। ખાનગી કંપનીની લક્ઝરી બસ અને સ્કૂલ બસ પણ બંધ પડી ગઈ। નોબલનગરથી ભદ્રેશ્વર તરફ એટલે કે એરપોર્ટ તરફ જવાનો આ જે માર્ગ છે, માર્ગ અત્યારે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે જે પાણી ભરાયું છે, પાણી ભરાવાના કારણે વાહનો પણ અહીંયા બંધ પડ્યા છે। આપ જોશો તો એક ખાનગી કંપનીની લક્ઝરી બસ અને આ સ્કૂલ બસ જે અહીંયાથી પસાર થઈ રહી હતી અને એ સમયે અહીંયા પાણીનો ભરાવો વધારે હતો। અત્યારે પાણીનું સ્તર ભલે ઉતર્યું છે, પણ આ માર્ગ જે છે માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમે જોશો તો આ જે રસ્તો એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયાથી વીવીઆઈપી મુવમેન્ટ જે છે એ થતી હોય ત્યારે આ માર્ગ ખૂબ મહત્વનો બની જાય છે અને એવામાં આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અહીંયા ખૂબ વિકટ છે, એટલે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। હવે પાણીનો નિકાલ થાય ત્યાં સુધી આ જે માર્ગ છે એ માર્ગ ખુલ્લો મૂકી શકાશે નહીં અને અહીંયાથી તમે જોઈ પણ રહ્યા છો કે જે વાહનો છે, મોટા વાહનો પણ જે છે એ અહીંયાથી બંધ પડ્યા છે અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ લોકોને રોકવામાં આવી રહ્યા છે કે તમે આ માર્ગથી આગળ જશો નહીં કારણ કે વાહન આગળ ફસાઈ શકે છે। કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।